નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। કહેવું પડે ભાઈ, વિસાવદરની જનતાએ તો ખરેખર સરકારમાં ભારે ખળભળાટ મચાવી નાખ્યો છે। આખી ભાજપની ફોજ મેદાને ઉતરી તેમ છતાં પણ આ જનતાએ જે ખેલ પાડ્યો છે તેનાથી હવે સરકારમાં વર્ષ 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હવે ભય પેસાડી નાખ્યો છે, જેથી હવે દિલ્હીના નેતાઓ કોઈ પણ જોખમ લેવા નથી માંગતા। મંત્રીઓની સતત નબળી કામગીરી અને અણઆવડતને લઈને સમાજમાં ક્યાંક ને ક્યાંક સરકારની છબી ખરડાઈ રહી હોવાનું કહેવાઈ રહ્યું છે। અને હવે આવામાં જે ગુજરાતમાં મંત્રીમંડળમાં વિસ્તરણની સૌ કોઈ રાહ જોઈને બેઠા હતા તેને લઈને મહત્વની જાણકારી સામે આવી છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે એવી ચર્ચા ચાલી રહી છે કે ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ફરી એકવાર શરૂ થઈ ગઈ છે, જેમાં પણ હવે કોનું પત્તું કપાશે અને કોણ મંત્રી બને છે તેના પર સૌ કોઈની નજર મંડરાયેલી છે। જોકે પેટા ચૂંટણીના પરિણામો બાદ કયા મંત્રીઓને ચાન્સ જતો રહ્યો છે તે પણ કેટલાક નામો ચર્ચામાં આવ્યા છે, કારણ કે જે રીતે વિસાવદરની ચૂંટણીમાં ભાજપની ભૂંડી હાર થઈ છે અને એની સામે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વન વે જીતી ગયા છે, તેને જોતા તો હવે ફરી એકવાર એ સાબિત થઈ ગયું છે કે વિસાવદરમાં 18 વર્ષ બાદ પણ ભાજપનો કોઈ જ જાદુ ચાલી નથી રહ્યો। ભાજપે તો આ બેઠક માટે પૂરેપૂરો જોર લગાવી નાખ્યો હતો, તેમને પક્ષ પલટો કરાવીને પણ જોઈ લીધું, પરંતુ ભાજપ વિસાવદર હાંસલ ન કરી શક્યું। ત્યારે હવે એવું કહેવાઈ રહ્યું છે કે વિસાવદરની ચૂંટણીના પરિણામ હવે ઘણા બધા નેતાઓના અરમાન પણ પાણી ફેરવી શકે છે, કારણ કે વિસાવદરની ચૂંટણીની ગાજ અનેક નેતાઓ પર ગરજી શકે છે। જોકે એમાં પણ વિસાવદરની હારનો સૌથી મોટો ફટકો જો કોઈને પડ્યો હોય તો તે છે જયેશ રાદડિયા, કારણ કે આ બેઠકને જીતાડવામાં જવાબદારી રાદડિયાના માથે હતી અને હવે જયેશ રાદડિયા મંત્રી પદની રેસમાં આવે તેવી શક્યતા ઓછી જોવાઈ રહી છે। તો જયેશ રાદડિયાની સાથે રાઘવજી પટેલ પણ નિશાને આવ્યા છે, કારણ કે સૌરાષ્ટ્રની આ બેઠક પર રાઘવજી પટેલનું પ્રભુત્વ વધારે છે। ત્યારે હવે મંત્રીમંડળમાં રાઘવજીને વિદાય લેશે કે નહીં તે પણ સમય અને રાજકારણ બતાવશે। આમાં સૌથી વધુ ચર્ચામાં જવાહર ચાવડા પણ આવ્યા છે, કારણ કે ભાજપની આ હારમાં બળવાખોર નેતા જવાહર ચાવડાની ભૂમિકા મુખ્ય હોવાનું ચર્ચાઈ રહ્યું છે, કારણ કે ભાજપમાં જોડાયા પછી ન તો તેમને ટિકિટ મળી કે ન તો સંગઠનમાં કોઈ મોટો હોદ્દો મળ્યો, અને આના પછી જવાહર ચાવડાનો જે હરીરસ હતો તે પણ ખોટો થઈ ગયો હોય તેમ જણાઈ આવે છે। તેમણે આના અગાઉ પણ કિરીટ પટેલના ભ્રષ્ટાચારની સામે પત્રિકા યુદ્ધ છેડી દીધું હતું, જેને ભાજપ હાઈકમાન્ડે નજરઅંદાજ કર્યો હતો। અને એટલું જ નહીં, વિજય સરઘસમાં ગોપાલ ઇટાલિયાએ પણ જવાહર ચાવડા જિંદાબાદના નારા પોકારીને એક કાંકરે બે પક્ષી માર્યા હતા। એક તો હારેલા કિરીટ પટેલને વધુ એક ફટકો માર્યો હતો ને આની સાથે જ બીજી તરફ જવાહર ચાવડાને પણ કશું જ કહ્યા વગર આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે જાણે કે કંકોત્રી પાઠવી દીધી હતી, અને હવે જવાહરભાઈ ચાવડા પર સૌ કોઈની નજર ટકેલી છે। તો આની સાથે જ જવાહર ચાવડાની સામે ભાજપ શિસ્ત ભંગના શું પગલાં લે છે તે પણ આગામી સમયે જ ખબર પડશે। મહત્વનું છે કે સતત જે રીતે અધિકારીઓ સાથેના અણબનાવ સામાન્ય બાબત થઈ ગઈ છે, મંત્રીઓનું અધકચરું જ્ઞાન પણ કામોને ખોરંભે ચડાવી રહ્યું છે। સામાન્ય નાગરિકો ભારે પરેશાન થઈ ગયા છે। સરકારની લાભદાયી જે લોભામણી સ્કીમો છે તેના છતાં પણ તેમનું અમલીકરણ અને પ્રચાર કરી ન શકવાના કારણે લોકો સુધી તેમના લાભો પહોંચાડી શકતા નથી। જોકે આમ છતાં પણ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી 2027માં યોજાવાની છે, એટલે કે સરકાર પાસે હજુ પણ 2.5 વર્ષથી વધુનો સમય છે, અને જે રીતે ચૂંટણીના પરિણામો હાલ સામે આવ્યા છે તેનાથી સમજી શકાય છે કે સરકારની છબી સતત ક્યાંક ને ક્યાંક ખરડાઈ રહી છે, અને હવે આગામી સમયમાં જે ચૂંટણી યોજાવાની છે તે ચૂંટણી સુધીમાં આ ઇમેજને સુધારવી હોય તો નબળા મંત્રીઓને પડતા મૂકવા સિવાય કોઈ જ વિકલ્પ નહીં હોવાનું પણ સિનિયર નેતાઓ માની રહ્યા છે। તો આની સાથે જ તેમની જગ્યાએ કોઈ સારી ઇમેજ ધરાવતા ભણેલા ગણેલા યુવાન ધારાસભ્યોને તક આપવામાં આવે તેવી પણ શક્યતા છે, જેથી કરીને સમાજમાં પણ એ સારો મેસેજ જાય કે વહીવટી કામગીરી પણ સુચારુ રીતે ચાલે તેવો નિર્ણય લેવાઈ શકે છે। એવા લેવા સામે આવ્યા છે કે આગામી દિવસોમાં ભાજપના પ્રદેશ પ્રમુખની નિયુક્તિ બાદ મંત્રીમંડળના વિસ્તરણની કાર્યવાહી ઝડપથી આગળ વધી શકે છે, જેમાં નવા અને ભણેલા ગણેલા ચહેરાઓને સ્થાન મળી શકે છે। મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણીની બાદ 2022માં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના થઈ તેના બાદથી હજુ સુધી એક પણ વિસ્તરણ કે પછી અન્ય કોઈ મોટા ફેરફાર થયા નથી। ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું આ પ્રથમ વિસ્તરણ હોઈ શકે છે। સચિવાલયમાં ચાલી રહેલી ચર્ચા મુજબ દિલ્હીનું ભાજપ હાઈકમાન્ડ હાલની સરકારની કામગીરીથી એટલું કંઈ ખાસ ખુશ નથી,
મોટાભાગના મંત્રીઓની કામગીરી કરવાની પદ્ધતિ અંગે ઉપર સુધી ફરિયાદો પણ ગઈ છે. અને એટલું જ નહીં, ભાજપ માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત વિરોધી પક્ષની સાથે સાથે હવે તેમની જ પાર્ટીના પણ જે કેટલાક નેતાઓ છે તેના કારણે ટેન્શન વધી ગયું છે. કારણ કે કેટલાય એવા કિસ્સા સામે આવ્યા છે કે જેમાં અધિકારીઓ અને સરકારના મંત્રીઓ વચ્ચેનો ગજીગ્રાહ જોવા મળ્યો હોય, જેના કારણે એવી ચર્ચા છે કે દિલ્હીથી હવે શિક્ષિત અને પ્રશાસનિક રીતે અનુભવી નેતાઓને મંત્રી બનાવવા માટેની તૈયારીઓ ચાલી રહી હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જે રીતે વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ સામે આવ્યું છે તેનાથી હવે અનેક મંત્રીઓના જીવ પણ અધ્ધર થઈ ગયા છે તે વાત તો ચોક્કસ જ છે. કારણ કે હવે ભાજપ હાઈકમાન્ડ વધુ ઝીણવટભરી રીતે મંત્રીમંડળનું વિસ્તરણ કરશે તેવું માનવામાં આવી રહ્યું છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ પરિણામ બાદ હવે કોના ભાજપમાં કયા મંત્રીનું નસીબ ચમકશે અને કયા મંત્રીની ચમક ઝાંખી પડશે. પરંતુ ત્યાં સુધી અમારા વિડીયોને લઈને તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.